આજે પ્રભાતપુર ગામના આંગણે આયોજિત આ મીટિંગમાં આપ સૌ ગ્રામજનો આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા છો એ બદલ હું તમામનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બધા ગામજનો ના ચહેરા ઉપર ખૂબ હરખ છે. આપણે જે ધાર્યું હોય એ કામ એવી રીતે જ થાય અને જે હરખ આવે એ હરખ બધાના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે. ત્યારે ઉપસ્થિત આપ સૌ ગામજનો, અમારા માતા બહેનો આટલી મોટી સંખ્યામાં આવ્યા છે. બગડું ગામથી ઘણા આગેવાનો હું જોઉં છું આવ્યા છે. રામેશ્વર ગામથી પધાર્યા છે આગેવાનો. બાદલપુરથી પેલા બેન આવ્યા અને બીજા આગેવાનો આવ્યા છે. માનનીય કાળાભાઈ મલદાણિયા સાહેબ આવ્યા છે, ખડિયા ગામના સરપંચશ્રી છે. એ સિવાય જે કંઈ પણ આગેવાનો વડીલશ્રીઓ આવ્યા છે બધાનો હું આભાર માનું છું. વિશેષમાં આ ગામમાં ઊભા હોઈએ તો નોંધ લેવા જેવા આપણા સૌના આગેવાન માનનીય રાકેશભાઈ સાવલિયા સાહેબ, આપણા સરપંચનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમારા આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના અડીખમ યોદ્ધા કૈલાસભાઈ સાવલિયા, એમને પણ વિશેષ આભાર વ્યક્ત કરીએ. માનનીય રૂપાપરા સાહેબ, અમારા વકીલભાઈ, જૂના અને જાણીતા હરિભાઈ દડુ, એટલે નંબર 1 જ હોય. બધા આગેવાનો, માનનીય ઉપસરપંચ સાહેબ, બધાનો હું ફરી એક વખત આભાર માનું છું. સૌનું સ્વાગત કરું છું. પ્રભાતપુર ગામના સૌ ગામજનોનો મત આપ્યા એ બદલ આભાર માનવું એ તો બહુ સ્વાભાવિક બાબત છે, પણ એ સિવાય આભાર માનવાનું એનાથી મોટું કારણ છે. પ્રભાતપુરના રાકેશભાઈના નેતૃત્વમાં જે કઈ યુવા દોસ્તો હતા, યુવા ટીમ બિલખાના બૂથમાં બેઠા હતા, મેવાસાના બૂથમાં હતા, થુંબાળામાં હતા. તમે મત આપી અને મને ચૂંટણીમાં સપોર્ટ કર્યો એ તો અલગ વાત છે, પણ 10 ગામના બૂથમાં મત સરખા પડે, ખોટા ન થાય એમાં જે ટેકો કર્યો ને એ બહુ મોટી વાત છે. અને એ બદલ હું આખા ગામની ટીમનો બધાનો આભાર માનું, કેમ કે એ એનાથી મોટી વાત છે. આપણા ગામમાંથી મને 1000 મત મળે, પણ અડકે પડકે 10 ગામની અંદર 5000 ખોટા નાખી જાય તો તકલીફ થાય. તમે જે કામ કર્યું છે એ બહુ મોટું કામ કર્યું છે. રાકેશભાઈના નેતૃત્વમાં જે યુવા ટીમ છે, જે મિત્રો બૂથમાં બેઠા હતા, એ બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કેમ કે મને ખબર છે પ્રવીણભાઈ રામ તુંબાળા ગયેલા, હું મેવાસામાં આવેલો, પછી અહીંયા મારી ગાડીને રોકી લીધી અને આપણે ચારો તરફ કાળા સ્કોર્પિયો ગુંડાઓ ગોઠવાઈ ગયા હતા અહીંયા આણંદપુરના પાટીએ. એ સિવાય અલગ અલગ ગામમાં અલગ અલગ ઘટનાઓ બની, પણ એ તમે હતા એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું, મજા આવી ગઈ. એ બદલ ફરીવાર વારંવાર ગામનો આભાર માનું છું. દોસ્તો, આ ચૂંટણીમાં હું જ્યારે ગામડે ગામડે ફરતો હતો ત્યારે બધાને મેં કીધેલું કે આ ચૂંટણી જોયા જેવી થવાની છે, અને થઈ જોયા જેવી. અહીં મારી ઉંમર 35 વર્ષની છે. 35 વર્ષની કરતા ડબલ જિંદગી જોઈ નાખી હોય એવા અનેક વડીલો બેઠા. તમારી જિંદગીમાં આવી ચૂંટણી તમે નહીં જોઈ હોય. સાંસદની આવી, ધારાસભાની, સૌથી રસાકસી વાળી ચૂંટણી સરપંચની કાયમ હોય, કેમ કે એમાં એક મતનું વજન વધારે પડે. અને એ સરપંચની ચૂંટણીમાં સંખ્યા ઓછી હોય મતદારોની. સરપંચ બનવાની ફોર્મ જાજા ભરાણા એટલે રસાકસી હોય. આ ગુજરાતના ઇતિહાસમાં લખાય એવી આ પહેલી ચૂંટણી છે કે જેમાં સત્તામાં બેઠેલા લોકોએ પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી, અને કેટલા તળિયે જશે, કેટલું હલકું કામ કરશે એનું કોઈ મીટર નહોતું. જેટલું જવાય એટલું હેઠે ગયા. આ ચૂંટણીની અંદર 2 વસ્તુની નોંધ બહુ મોટા પાયે ઇતિહાસમાં લેવાવાની છે. આજથી 10 વર્ષ પછી લોકો યાદ કરશે ત્યારે 2 વાતની નોંધ લેવાશે. એક કે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાના તમામ ગામના મતદારોની નોંધ ઇતિહાસમાં લેવાઈ ગઈ છે કે હજરબમ માણસો છે. પહેલી નોંધ તમારી લેવાશે કે આ કેવા માણસો હશે, કેવા પરિપક્વ હશે, કેટલા રાજકીય રીતે તજજ્ઞ હશે, કેટલા કોઠાહુજ વાળા હશે, કેટલા મક્કમ મનના માણસો હશે. કે આખી સરકાર સામે આવી ગઈ તો ન હલ્યા તો ન જ હલ્યા, આવા હજરબમ માણસો છે, એની નોંધ લેવાની છે. અને એક કે ભાજપે જેટલી નિમ્ન કક્ષાની હરકતો આ ચૂંટણીમાં કરી છે એ ઇતિહાસમાં લખાય, કોઈ વાત બાકી ન રાખી.
પૈસા વેચ્યા, દારૂ વેચ્યા, ગુંડાઓ બેફામ ફરતા હતા, માથાભારે માણસો, પોલીસ, બીજા સરકારી મિત્રો, કોઈ એવી વાત બાકી નહોતી રાખી. બધા જ ઉપાયો ભાજપે અજમાવ્યા. હમણાં હું સુરેન્દ્રનગર ગયો તો ત્યાંથી મને જાણવા મળ્યું કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢના પોલીસ સ્ટેશનમાં જે પોલીસ વાળા નોકરી કરી ગયા હતા, અત્યારે ગમીને બીજી જગ્યાએ નોકરીમાં બદલી થઈ ગઈ હોય, એને ભાજપ વાળાએ 15 દિવસની રજા મુકાવડાવીને અહીંયા એમના મધરો અધર કામ હોતું હતું કે તમે જ્યારે વિસાવદર, ભેસાણ કે જુનાગઢમાં પીઆઈ પીએસઆઈ હતા ત્યારે જેને તમે કાંઈક દારૂ વેચવામાં, રેતી કાઢવામાં સપોર્ટ કર્યો હોય એ ગુંડાને તમે આવીને સમજાવો ને કે કિરીટ પટેલને મત આપો. એ વાતની માહિતી સુરેન્દ્રનગરથી મળી. જેટલા આથી નોકરી કરીને બદલાઈને ગયા હતા એને પાછું કામ હોતું. દોસ્તો, આ બધી જ તાકાત લગાવી લીધા પછી પણ જીત જનતાની પોતાની થઈ, જીત ખેડૂતોની થઈ, એ વાતનો હરખ આખા ગુજરાતમાં આજ 15-20 દી પછી અમાતો નથી. ગુજરાતના ઇતિહાસની પહેલી ચૂંટણી હશે મારા જીવનમાં, કદાચ કાળાભાઈએ કે બીજાએ જોયું હોય. ગમે એવો માણસ ધારાસભ્ય બને ને, જાજામ જાજુ 3 દી સુધી હાલે, ચોથા દીએ ગમે એવો માહોલ હોય પછી બધું કામે વળગવાનું હોય. પબ્લિક પછી પોતાના કામ ધંધે વળગે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવી ચૂંટણી થઈ કે 23 તારીખે પરિણામ આવ્યું, એની ઉજવણી હજુ સુધી હાલે છે, હજુ ઊભું જ. અને હજુ મને એવું લાગે આમ ના મચાવી આવી જાય. હરખમાં આ હરખ છે શેનો? હજારો લોકોના ચહેરા ઉપર આ હરખ કઈ વાતનો છે? ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ વાતનો નહીં. વર્ષોથી પીડાતા હતા ને, એ પીડા કઈક ઓછી થઈ હોય ને એવો અંદરથી અહેસાસ આવ્યો ને, એ વાતનો હરખ બધા મોટા પડે. આ ભાજપ વાળા બોલવા નહોતા દેતા કોઈને. એક શબ્દ બોલો એટલે તરત પોલીસ, ગુંડા, દાદાગીરી ચાલુ થાય. હરખ ઈ વાતનો છે હવે કઈક અમે મોકળા મનથી કઈક બોલી એકશું, એ વાતની ખુશી આખા ગુજરાતના ચહેરા ઉપર. દોસ્તો, આ ભાજપ વાળાએ સરકારી તંત્રને બાનમાં લીધેલું કે કાંઈ પણ તમે સેજે અવાજ ઉઠાવો, રજૂઆત કરો એટલે તરત સામો એવો જવાબ ખાઈ ગલે છે, જા નથી કરતી. હવે શું થયું છે ખબર છે? આ ચૂંટણીનું પરિણામ આવ્યા પછી કેટલાક કામ તો એમના થવા માંડ્યા. ખાલી એમ કે ભાઈ ગોપાલભાઈ ફોન કરું, આને બોલાવો, હારું થવા માંડ્યું. હું સાચું બોલું છું ખોટું? કેટલાયના કામ પાટે ચડવા માંડ્યા છે. હરખ ઈ વાતનો છે, હરખ ઈ વાતનો છે કે આટલા વર્ષ સુધી જનતાએ ઘણા નેતા, ઘણી પાર્ટી ઉપર અખતરા કર્યા. ભાજપમાં તો જાવું નહોતું, ભાજપને મત દેવો નહોતો, ભાજપ હાલે એમ નહોતું, પણ સામે જેટલા અખતરા કર્યા ને એમાંય તે ફેલ ગયા, એમાંય હતાશ થયા, એમાંય નિરાશ થયા, એમાંય થાક્યા હતા કે આમ નો ઠર્યા પણ આમય નથી ઠરતા. એટલી બધી નિરાશા, એટલો બધી હતાશા, એની વચ્ચે તમે બધાએ એક હજરબમ માણાન હજરબમ પાર્ટી જીતી ગઈ ને, એ વાતનો હરખ આખા ગુજરાતને હવે પાડી દે. સરપંચે જેમ કીધું ને કે કામની રીતે પણ જીવો, બરાબરનું દાબો અને હરખાઈ. હરખ ઈ વાતનો છે કે આ માણા કઈક કરશે. અને મને હરખ ઈ વાતનો છે 10 વર્ષથી અમે વળ ખાતા કઈ મેળ નહોતો પડતો, તમે પહેલી વાર મેળ પાડ્યો તો અમને એવડો હરખ છે. કેટલો હળિયા પાટી હું કરું તમે જોતા જશો ને. હરખ જ હોય ને 10 વર્ષે અમારે બાબો આવ્યો છે, અમને હરખ છે. જામુ પાડી દીધો ભાઈ, વિસાવદર, જુનાગઢ, પ્રભાતપુર, ભૂકે ભૂકા કાઢી. અને આપણે હરખમાં છીએ એટલું જ ઓલી બાજુ કાંઈ એક શબ્દ ચૂંટણી પછી કોઈ બોલતા નથી કે હું છે એમ. 20 દી વહી ગયા પણ હાવ આમ સન્નાટો થઈ ગયો છે. શું કામ? એને ખબર પડી ગઈ છે કે આ નહોતું કરવાનું એવું થઈ ગયું. સી.આર. પાટીલે ગુજરાત ભરની અંદર જનતાને ચેલેન્જ કરવામાં, જનતાને લલકારવામાં કઈ બાકી નથી રાખ્યું. કેમ કે એની માનસિકતા હતી ધારું એને પાડું, આ ધારાસભ્ય ખરીદી લો, ઓલો લઈ લો, આ લઈ લો, કોણ વધુ બોલે લાવો એને લઈ લો.
ગમે ત્યારે ગમે એને લઈ લે, ગમે ત્યારે ચૂંટણીઓ આવે. આ ચેલેન્જ કોને થઈ? જનતાને થઈ ગઈ કે જાઓ તમારો ધારાસભ્ય ખરીદી લીધો, હું કરી લેવો. આ પહેલી વાર ઓહો રાગે રાગે બધું હાલ્યું જતું હતું. ભૂપતભાઈ નો કાંઈ કર્યું હોત, 5 વર્ષ એમને ડીંગો ડીંગો કરવા દીધું હોત તો કાંઈ ઉપાધિ નહોતી. પણ એને ભાઈકમાં હશે ને પાટીલ લઈ તે નહીં બધું વેતું જતું હતું, ઉપાડી લીધું. નહીં લેના નહીં દેના કારણ વગરનું રાજીનામું અપાયું ને આજે ચૂંટણી લઈ લો. આવી મજા. હું જયારે નાનો હતો વાડીએ જતો, એટલે આપણે નાના હોય ત્યારે અપલખણા હોય, એટલે એના ઓલી હાથિયા થોરની વાડ હોય બે બાજુ. એટલે વાડીએ નીંદવા બીંદવા જતા દાંતડો હાથમાં હોય, ક્યારેક ખરેકતો હોય, ક્યારેક ખપાળી હોય, ક્યારેક કંઈક બીજું ઓજાર આપડા હોય. એટલે આમાં વાડમાં આમ કરતા જાય. એટલે ઓલા એક બે વાર એવું થયું, પેલું આમ માર્યું, પાંદડું આખું કર્યું, કાંટા વાગી ગયા હરખા. એટલે ઓલી મારી એમ કે તો હખણા રહેતા હોય, પણ હાલ્યા જતા હોય સીધે સીધા એમ. હવે પાટીલ સીધે સીધા હાલ્યા ગયા તો વાંધો નતો. નહીં હોય ને વિસાવદરમાં છાળો પીધો. તમે આખા ગામમાં અખતરા કરો એનો કઈ ઉપાધિ નથી, પણ આ હું કામ આવું કરો? હવે અહીં ઇતિહાસ રચાય છે. પણ દોસ્તો, તમે બધાએ બહુ મોટું કામ કર્યું નથી, કેમ કે હજારો માણાને હવે આમ છાતીય પાણી છે કે હવે કંઈક થાય. એ આશીર્વાદ કેવડો હોય. તમે જો હવે આખા કાઠિયાવાડમાં ખાસ કરી જો કામ ન થાય એટલે તરત પબ્લિક કે વિસાવદર વાળી થાય હો. ગમે ત્યાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભુજ પબ્લિક ને જીવમાં જીવ આવ્યો, હિંમત આવી, ભરોસો આવ્યો, તાકાત આવી. એક માણા બેઠો થઈ જાય, એનામાં બળ ભરાઈ જાય, એનથી મોટું પુણ્યનું કામ આ દુનિયામાં હોય હું? તમે ગમે એને એક મત આપો તો એક માણા ધારાસભ્ય બને. અત્યારે તો એવું છે કે તમે એક મત આપો ને આખું કાઠિયાવાડ ધારાસભ્ય. એદી કીધું તું બહુ નાનો માણસ છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, તમે આશીર્વાદ આપશો દોડશું. પણ આખા ગુજરાતને તમારો ટેકો મળી ગયો છે. તમારા એક મતનો ટેકો આખા ગુજરાતના કરોડો લોકોને મળ્યો છે. એ વાતની ઉજવણી અઠવાડિયાથી હાલે છે. પણ એમાં ભાજપ વાળાને ભેગું નહીં. ગામ હરખ વ્યક્ત કરે, જનતા પોતે સ્વયંભૂ હરખ વ્યક્ત કરે, એ ભાજપ વાળા નથી ગમતું. એટલે એને પહેલા તો એવું ચાલુ કર્યું કે એક સીટ જીત્યા છે એમાં હું આટલો ઉપાડો લીધો છે. જ્યાં હોય ને એમ કે છે કે એક સીટ જીત્યા છે ઉપાડો લીધો છે. ભાઈ દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સામે એક જ જીતે, બે નો જીતી શકે ક્યાંય. પણ આ હરખ ઉપાડો શેનો લીધો છે? કે જીત્યો એક છે પણ હરાવી આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો છે. અમે આખી સરકાર હરાવી, બધા ભેગા મળી, તમારા મંત્રી હરાવ્યા, સાંસદો હરાવ્યા, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, તમારા ગુંડા, બુટલેકર બધું હરાવ્યું. અને તમામ તંત્રને હરાવીને અમે અમારો છોકરો જીતાડ્યો ને એ વાતનો આ ઉપાડો લીધો છે. લેવાનો એક જીતે એમ ઘટના બની. આ 400 સામે એક હતું, 400 ને હરાવ્યા. એ વાતનો હરખ અમે હું કામ વ્યક્ત ન કરીએ? દોસ્તો, ચૂંટણી જીત્યા પછી હું ઘણા બધા અધિકારીઓને મળ્યો. આપણા વિસ્તારમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય, કેટલા ઓરડા જર્જરિત છે, કેટલા પાડ્યા છે, કેટલા નવા બને છે, કેટલા નવા બનાવવાના છે, આરટીઈમાં કેટલા એડમિશન થયા છે, મધ્યાહન ભોજનમાં કેવું ખાવાનું મળે છે, બીજી ત્રીજી શું વ્યવસ્થા છે, એને લઈને હું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળ્યો, લંબાણપૂર્વક ચર્ચા કરી મેં એની હારે. આપણા વિસ્તારમાં કેળાના પ્રશ્નો બહુ છે, ગામો ગામ જમીનના કેળાના પ્રશ્નો છે. કેળામાં એક તો મુખ્ય કેળાનો પ્રશ્ન હોય ને એક તો કોકના ખેતરમાંથી વર્ષોથી હાલીને જાતા હોય પોતાના ખેતર, હવે કેમ ના પાડી દીધી, હવે નહીં હાલવા દો. પછી મામલતદારમાં જાવ, પ્રાંતમાં જાવ, થાતું કાંઈ છે નહીં. તો કેળાના પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો અને હાથબારની અંદર જે કાંઈ અવળદવળ થયું હોય, કંઈક લોચા લબાચા થયા હોય, એ તમામ પ્રશ્નોને લઈને હું જિલ્લા મોજણી અધિકારી આવે DILR ને મળ્યો. ત્યાર પછી જંગલ વિભાગના જેટલા પ્રશ્નો છે, ઇકોઝોનનો પ્રશ્ન હોય કે સામાજિક વનીકરણનો પ્રશ્ન હોય કે EDC કમિટીનો પ્રશ્ન હોય, સેટલમેન્ટના ગામનો પ્રશ્ન હોય, વન વિભાગની મંજૂરીના પ્રશ્ન હોય કે રેવન્યુની જમીનમાં નવા વીજળીના કનેક્શન લેવા માટે વન વિભાગમાંથી કંઈક લાઈન હાલતી હોય એના પ્રશ્ન હોય. આ તમામ પ્રશ્ન બાબતે હું DCF સાહેબને રૂબરૂ મળ્યો, ઊંડાણપૂર્વક એની હારે મેં બધી ચર્ચાઓ કરી. આ સિવાય
હું વીજળી વિભાગના સાહેબને મળ્યો, આજે મળ્યો, હું ભેસાણના સાહેબને મળ્યો, જુનાગઢના સાહેબને મળ્યો, વિસાવદરના સાહેબને મળ્યો. નવા કનેક્શન લેવામાં જે અગવડતા પડતી હોય અથવા તો સર્વિસને ટ્રાન્સફર કરવી છે, માનો જૂના બોરમાં પાણી ખૂટી ગયું, 300 મીટર આખો બોર કર્યો તો થોડુંક દોરડું લંબાવવું પડે, એ પ્રશ્ન બહુ જટિલ છે. આ સિવાય વીજળી વિભાગના અનેક પ્રશ્નો છે, ખોટા બિલ આપી જાય છે, દંડ આપી જાય છે, ખોટી નોટિસો આપી જાય છે, ખોટા કેસ કરી જાય છે, ચેકિંગના નામે દાબ દબાણ કરી જાય છે. સીમની અંદર કોઈનું રહેવાનું મકાન હોય સીમ વિસ્તારમાં તો ત્યાં મીટર નથી આપતા, કનેક્શન નથી આપતા. આ તમામ પ્રશ્નોને લઈને હું વીજળી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને મળ્યો. આ આપણા આખા વિસ્તારના મોટા મોટા જેટલા રોડ છે એ રોડના પ્રશ્નો બાબતે હું જુનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો, જેના અંડરમાં તમામ આખા વિસાવદર વિધાનસભાના રોડ આવે છે. એ સાહેબને મળ્યો, એમને મેં એક પછી એક રોડની આ નામ, આ રોડ, આ રોડ, આ રોડ, બધા રોડની ચર્ચાઓ કરી. આ સિવાય હું અનેક બીજા અધિકારીઓને મળ્યો અને આપણા વિસ્તારના જે કાંઈ પ્રશ્નો, હું જ્યારે ગામડે ગામડે ફરતો હતો ત્યારે મને ગામ તરફથી જાણવા મળેલા જેટલા પ્રશ્નો, એ તમામ પ્રશ્નો મારા બુકમાં છે, મારા મનમાં છે, મને મોઢે છે. અને બધા પ્રશ્નો લઈને હું અલગ અલગ અનેક જગ્યાએ મળ્યો. હું અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળ્યો, અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના, પંચાયત વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મળ્યો, બગસરાના ટીડીઓને મળ્યો, કેમ કે બગસરાના 4 ગામડા આવે છે એટલે એનું જિલ્લા વહીવટી તંત્ર છે અમરેલીમાં આવે છે. આ સિવાય 100 વારિયા પ્લોટ અને બીપીએલના કાર્ડ બાબતે પણ મેં અનેક અધિકારીઓ સાથે ચર્ચા કરી છે કે આમાં આપણે શું સારું કરી શકીએ, કેવી રીતે કરી શકીએ. ભાજપવાળા એક તો ઓછું ભણેલા છે, માનસિકતા હલકી છે, એટલે એને દુનિયામાં ક્યાંય પણ સારું કામ થતું હશે દેખાશે નહીં. હું સતત સભાઓમાં છું, રેલીમાં છું, ગામડે ગામડે જાઉં છું, સ્વાગત સત્કાર કરું છું, બધું જ કરું છું, પણ પાછો મારી રીતે ટાઈમ કાઢીને હું અધિકારીને મળી આવું છું, ચર્ચાએ કરી આવું છું, રજૂઆત કરી આવું છું, પ્રશ્ન મૂકી આવું છું, કેમ કે એ મારું કામ છે અને એ કામ મારે કામે કરી આવું છું. માલધારી પરિવારને વાડા ફાળવવામાં આવે સરકારના નીતિ નિયમ પ્રમાણે અને જંગલની અંદર ઢોર ચાલવા દેવાનો અધિકાર આપવામાં આવે, પેલા મસવારી પાસ આપેલા છે નથી જવા દેતા, એ પ્રશ્ન તો એ પ્રશ્ન પણ મેં રજૂ કર્યો છે કલેક્ટરમાં લેખિતમાં. અનેક એવા પ્રશ્નો છે જેના ઉપર મેં મારું કામ તો ચાલુ કરી દીધું. આ જેથી ચાલુ કર્યું હોય તો કોઈ કામ મહિને પૂરું થાય, કોઈ 2 મહિને, કોઈ 4 મહિને. રોડનું કામ હોય તો ચોમાસા પછી ચાલુ થશે, નાના મોટા દાખલા દુખલીના કામ હોય ઊભા ઊભા થઈ જાય. આ મેં એટલા માટે કીધું, ભાજપવાળાએ ઉપાડો લીધો છે, હવે કામે લાગો. તમે 30 વર્ષથી કામ નથી કરતા, મને સલાહ આપશો? 30 વર્ષથી ભાજપની સરકાર માટે જનતા લાઈનમાં ઊભું રહેવું પડે તો એમને શરમ નથી આવતી. હું તો મારું કામ કરું છું, હું જાહેરમાં વિડીયોની સામે માઇકમાં કહી શકું છું કે આટલા સાહેબોને મળી, આટલી વાત કરી, આટલું લેખિતમાં આપ્યું, આટલી રજૂઆત કરી. અનેક નાના મોટા કામ તો પતી ગયા, પણ હવે ગણાવાના ન હોય એટલા નાના કામ હોય કે હવે ધારાસભ્ય થઈને અવડા મોટા ગામમાં ગણાવી તો આપણે ગુના લાગીએ કે ભાઈ તને એવું ક્યાં ગણાવવાની જરૂર, તું કરવા માંડ. પણ દોસ્તો, હું તમને એટલું કહેવા માંગુ છું કે ભાજપને બહુ પેટમાં દુખ્યું છે, અત્યંત પેટમાં દુખ્યું. એનાથી હજુ નથી એ વાત સ્વીકાર થતી કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ચૂક્યો છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે ધારાસભ્યની ચૂંટણી પૂરી થાય મહિનો વહી જાય તો શપથવિધિ ન થાય ધારાસભ્ય. કોઈ દી એવું નથી બન્યું. ભાજપ વાળાથી હજુ એ વાત ગળે નથી ઉતરતી. ગોપાલ જીતી ગયો, હજુ એમના સપનામાં છે. ના ના ના, આવું ન હોય, ન હોય. આપણી સરકાર છે, 40 વર્ષ જૂની સરકાર છે, આટલા બધા ગુંડા હતા, આટલા બધા બુટલેગર હતા, કેમ જીત્યો? મેરે એમને વિનંતી કરવી છે, હવે તો સ્વીકારી લો ભાઈ, જનતાએ નિર્ણય લીધો છે, મેં થોડો લીધો છે. આમ જનતાએ નક્કી કર્યું ગોપાલ ચૂંટણી જીતવાનો છે, ગોપાલને જવાબદારી સોંપી છે, હવે તો સ્વીકારી લ્યો. હવે તો ગળે ઉતારો વાત ને કરાવો શપથ, એટલે પાટે ચડતું થાય કામ. 1 મહિનો પૂરો થવા આવ્યો. વાર કેટલી હોય શપથમાં? હું 3 મિનિટનું કામ છે. વિધાનસભાના અધ્યક્ષની વ્યક્તિગત ચેમ્બરમાં મને બોલાવે, ત્યાં પ્રિન્ટ કરેલું એક કાગળ પડ્યું, એમાં શપથ હોય, હું ગોપાલ ઇટાલિયા ભારતના સાર્વભૌમત્વ, અખંડતા, નાન તેની કાંઈ જે કાંઈ આવતું હોય એ બોલી નાખવાનું. થઈ ગયા શપથ. એક કાગળ પર સહી કરો, વાત પૂરી. 3 મિનિટનું કામ છે, 1 મહિના જ નથી થતા. હું કામ કે ભાજપથી એ વાત હજમ નથી થતી, ગળે નથી ઉતરતી કે જીતી ગયો.
હજુ એને એમ લાગે ના ના નો આ સપનું હશે, થોડાક દી ખમી જાવ, કદાચ ક્યાંક બહાર આવે. જેટલું ખમો એટલું ખમો. 27 માં ઊંધા માથે નાખવાની જવાબદારી મને આ ગામે સોંપી છે, હું એ કામ કરવાનું. કે બહુ અન્યાય કર્યો ખેડૂતો હારે, સતત અન્યાય કર્યો. કોઈની વાત નહીં સાંભળવાની, કોઈને બોલવા નહીં દેવાના. આ ચૂંટણીમાં કઈ ઓછા દબાણ કર્યા છે? આ કાળાભાઈ બેટા મને ખબર છે કેવડું દબાણ એમના ઉપર લાવવામાં આવ્યું, પણ સિંહ ની હારે રહેલા માણસો, આ તો સિંહ નો મલક છે, એને ખબર ન હોય, કઈ કહેવાય નહીં, કોઈને દબાવાય નહીં. સિંહ જેવા માણસો અટક પ્રમાણે નેતા આવ્યા હતા ગામડે ગામડે. જેની જે અટક ઈ અટકનો ભાજપનો નેતા તમારા ઘરે આવે. નાચ વાઇસ નહીં, અટક વાઇસ આવ્યા કે નહોતા આવ્યા. ચૂંટણીમાં મત જોતા હોય તો અટક પ્રમાણે નેતા તમારા ઘરે આવે. એટલે સીધી વાત ચાલુ થાય, કઈ ઓળખાણ ન આપવી પડે. હું ઇટાલિયા, તું ઇટાલિયા, દઈ દે કિરીટને મત. એમ થોડું હોય, એમ થોડું હોય. અટક પ્રમાણે નેતા અહીંયા ઉતાર્યા હતા. લોકોને જ્યારે જરૂર હોય, આ ગંભીરામાં બ્રિજ તૂટી ગયો, 20 જણાના મૃત્યુ થયા. ઈ જેના મૃત્યુ થયા એના ઘરે અટક પ્રમાણે સહાય આપવા મોકલો. 1.5 કરોડ ની મોકલો અટક પ્રમાણે નેતા એના ઘરે, જેના ઘરમાં આ આવ્યું છે દુઃખદ ઘટનાક્રમ. અને મુખ્યમંત્રી શું બન્યા? એક ગાળો તૂટ્યો છે કે બાકી કઈ વાંધો નથી. બેશરમીની અને બિનસંવેદનશીલતાની હદ જુઓ. મેં એમ કીધું કે ગાળો ભલે એક તૂટ્યો, પણ જેટલા માણસ મર્યા ને એના પરિવારનો આખો માળો તૂટ્યો છે. એનું હું કોઈને શરમ નથી. રજૂઆત ત્યાંના જાગૃત નાગરિકોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ, ધારાસભ્ય જોશે. પણ બ્રિજ તમારો આઈએસઆઈ માર્કા વગરનો છે. હેલ્મેટ હોતો મારી નાખે. હેલ્મેટ આઈએસઆઈ માર્કા વાળું પહેરો અને બ્રિજ ઉપરથી પડે તો હેલ્મેટ બચાવી લે, મરી જાય. આઈએસઆઈ માર્કા વાળા થોડા બ્રિજે બનાવો, કા નથી બનાવતા? અટક પ્રમાણે નેતા ચૂંટણી ટાણે મોકલવા. હું અનેક ગામડેના બૂથે આંટા મારતો. મતદાનના દિવસે રાજકોટથી, કેશોદથી, માણાવદરથી, મેંદડાથી, વંથલીથી, અહીંયા તાલાળાથી, સુત્રાપાડાથી, આ બાજુ અમરેલીના અનેક ગામડાઓમાંથી એટલા બધા માથાભારે માણસો બધા ભાજપની સાથે સંકળાયેલા હોય એ બૂથની બહાર આંટા મારતા. વાત સાચી છે ખોટી? બહારના માણસોની ગાડીઓ પરથી કાળા સ્કોર્પિયો, ઇનોવા, મતદાનના દિવસે તમે આટલું કરી શકો છો તો મત મળી જાય, તમારી સરકાર બની જાય પછી કામ કેમ નથી કરી શકતા? આખા ગુજરાતના રોડમાં ખાડા પડ્યા છે, એવડા ખાડા પડ્યા છે, ઘણા મરી જાય. અત્યારે હું વિસાવદરથી આવ્યો તો વીરપુર અને બિલખાની વચ્ચે થીંગડા મારવાનું કામ હાલતું. હવે કેવા થીંગડા? ઓલી કપચી હતી પાતળી કોન્ક્રીટની, કપચીમાં કોરી સિમેન્ટ ભેળવી, મિક્સ કર્યું અને ખાડામાં નાખી દીધું. મેં નરેશભાઈ નજરે જોયું. આજની વાત. હવે જ્યાં થીંગડા મારતા હતા ત્યાંથી અમે આગળ જેમ જેમ બિલખા તરફ આવ્યા એટલે ઓલા બિલખાથી વીરપુર બાજુ આવતા, અમે વીરપુરથી બિલખા જતા. બિલકા પાસે જેમ જેમ ઓરાઈ ગયા એમ ખબર પડી કપચી બધી સાઈડમાં ચડી ગઈ, કોરી સિમેન્ટ હતી. 2 વાર ટાયર ફરે, 4 વાર ટાયર ફરે, કપચી સાઈડમાં, ખાડાનો ખાડો રહે, થીંગડા પૂડાનું બિલ મુકાઈ જાય. મેરેજભાઈ કીધું ભાઈ જિલ્લા એન્જિનિયરને ફોન કરો ને કહો ભાઈ રહેવા દો, ખાડા આવશે અમારે આ રહેવા. કે હદે ભ્રષ્ટાચાર છે. તમે વિચાર કરો, કોઈ એટલી શરમ નથી. હમણાં એન્જિનિયર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર નું કામ છે કે કોઈ પણ ગામની સરકારી શાળા બનતી હોય, એમાં રૂમ બનતો હોય, હાવ નવી શાળા બને, ઓરડો પાડવાનો હોય, રિપેરિંગ કરવાનો હોય, એ બધું કામ ડીપીઈ ની કચેરી સંભાળે, પ્રોજેક્ટ એન્જિનિયર. એટલે હું એને મળ્યો, મેં કીધું લાવો ભાઈ અમારા મત વિસ્તારમાં કેટલી સરકારી શાળામાં રિપેરિંગ ચાલુ છે, કેટલા નવા રૂમ બની રહ્યા છે, કેટલા પાડવામાં, મને બધું લિસ્ટ આપો. એટલે એને લિસ્ટ આપ્યું. પ્રભાતપુરમાં કે 7 રૂમનું હતું લગભગ રિપેરિંગનું, અને અમારામાં જોવું પડશે. એને મને લિસ્ટ આપ્યું. પછી એને કીધું કે અમે તો બહુ સારું કામ કરીએ છીએ અને બધું બહુ વ્યવસ્થિત છે ને અહીંયા કાંઈ ટેન્શન લેવાનું એવું નથી. મેં કીધું રહેવા દો, સરકારી વાત મારે ન કરતા, તમે મને સરકારી જવાબ ન આપતા. હું ભણેલો માણસ છું, વકીલ છું, સરકારી નોકરી કરી છે, કાગળિયા વાંચતા, સમજતા, કાગળિયામાં લખેલી ચોરી પકડતા મને આવડે છે. તમે એમ ન કહેતા બધું સારું છે, સારું કરશું આપણે બધા ભેગા મળીને, એ અલગ મુદ્દો.
તો તમારી ખજૂરી હળવદિયાની સ્કૂલ કેમ ભાઈ પાડવી પડી? નવી સ્કૂલ બને છે એમાં એટલો ભ્રષ્ટાચાર થયો. જનતા આવી મુદ્દો ભટકાવવા માટે હું મુદ્દો લઈ આવ્યા ભાજપ વાળા કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે. મેં ક્યાં કીધું ભાઈ હું આપી દઈશ? ક્યાં મારો એવો શબ્દ છે કોઈએ સાંભળ્યો? ટીવી વાળા એના ભેગું મળેલા છે. એને ખબર છે કે ગોપાલ આવું નથી બોલ્યો તો એ હું બતાવે તેમ બધા જોયું ટીવીમાં. આ બધાને ગમ્યું નથી. બહુ વહમું લાગી ગયું છે કે આવ્યો ક્યાંથી? કેમ કે ઓહો ગોઠવાઈ ગયું 30 વર્ષથી. આટલા ટકા તારા, આટલા ટકા મારા, આટલા ટકા આના. કોના કોના ટકા હતા? કોન્ટ્રાક્ટરોના, સરકારી માણસોના, ભાજપના નેતાના, નાના મોટા જે કઈ ગુંડા મવાલીઓના બધાની ટકાવારી સેટ થઈ ગઈ હતી. 40 વર્ષથી આ ધંધો ધમ ધોકાર હાલતો. નીકળો એમ કઈ વાટે ન રહેતા. મારા બેટા હજુ આવ્યા નથી ત્યાં કે નીકળો. બેશરમી જોવો એમની બેશરમી જોવો. એને શરમ નથી આવતી આવું કહેતા કે જે ગોપાલ ઇટાલિયાને આખી સરકારને હરાવીને જનતાએ જીતાડ્યો છે એને તમે આવું કહેતા શરમ નહીં આવે કે તું રાજીનામું આપે? કયા મોઢે મને એવું કહે છે? પણ દોસ્તો, હું તો તમને એટલી વિનંતી કરું છું કે આપણે બધાએ બહુ વિશાળ સંઘર્ષ કરવાની તૈયારી કરી લેવાની. કેમ કે આ પેજી ગયા છે. હજુ આ એમ સીધા નહીં આવે, માલ ખાઈ ગયા છે. એટલે હવે રાતોરાત બધું ધીમે ધીમે હાથમાંથી જાય તો ગમે નહીં. આપણે ઘરમાં હું વર્ષોથી વહીવટ સંભાળ્યો હોય પછી બહુ બટાવે ઝૂડો છે એ વાદાથી નીકળાય નહીં. હલવાઈ ગયો. એ ઝૂડો કાઢવાની ઉપાધિ છે. એને ઝૂડો ભરાયો સરખો કિરીટ પટેલ પાટી. કેમ કે માલ એટલો આવે. તમારે બધાએ ને આપણે બધા ભેગા મળીને ઝૂડો કાઢી લેવાનું કામ એક વખત કરવાનું છે દોસ્તો. આ તો ઝૂડામાંથી એક સારી નીકળી. આખો ઝૂડો લેવો છે કે નહીં? હાફદા થઈ જાજો બધા. એટલી હું વિનંતી કરું છું. આખો ઝૂડો જ જોયો, ચાલીએ મેલ નહીં પડે. કામ કરવા માટે આવતા નથી. પોતાના ખિસ્સા ભરવા માટે આવે છે. પોતાના ટેન્ડર, પોતાના કોન્ટ્રાક્ટ. હમણાં મને એક નવી માહિતી જાણવા મળી. આ આપણા જુનાગઢ જિલ્લાની જ વાત છે. જાજુ કેવું નથી, નકર હારા નાના પછી છે ને બધું બંધ દે. સરકારી અનાજની બહુ મોટા પાયે ચોરી થાય છે. સસ્તા અનાજની દુકાનોમાંથી 12 ઘઉં વયા જાય છે અને એ ઘઉં કોંગ્રેસના એક મોટા નેતાની મિલમાં વયા જાય છે. લ્યો કરો કમળા હે પાછી માહિતી છે. હું એની ઉપર ધીમે ધીમે મગજ દોડાવીશ. એ તમારે લાઈવ વિડીયો સામે તે ખોલવાનું થાય. હવે સાંભળી જાય બંધ ન થઈ જાય તો. સરકારી ગોડાઉન માંથી અનાજની ચોરી થાય, ઘઉંની હજારો ટન ઘઉંની ચોરી થઈ જાય. ગરીબના મોઢા સુધી ઘઉં ન પોકે અને ઈ ઘઉં કોંગ્રેસના નેતાની મિલમાં વયા જાય છે. જુનાગઢ જિલ્લાની વાત છે. હવે હું ધારાસભ્ય તમે બધા મને બનાવ્યો છે એટલે ઘણા આવીને ઘણું કહી જાય છે. એટલે વર્ષોથી ધરબી લાગેલી વાત હોય ને એ હવે બહાર કાઢે છે. વર્ષો પહેલા ધરબી દીધી હોય મનમાં વાત કે બહાર ન કઢાય, કોઈ સાંભળે એવો નથી ના હોતે. એટલે હું કે રોજ જાગીને ગમે ત્યાંથી ગમે ત્યાં રખડતો હોય, ગમે એને મળું. નાના માણસને મળું, આ શેરીએ બેઠા એને મળું, બહેનોને મળું, છોકરાઓને મળું. કોને ખબર કોની પાસેથી કઈ કામની વાત જાણવા મળી જાય. અને રખડવી તો જ ખબર પડે. કેમ કે તમે શોધા છો ફોટામાં બધે ગમે એને મળવાનું. મળવી તો કોક વાતોમાં કઈક કેમ તો એનો ખબર હોય કે કેવડી મોટી વાત છે. અમે પકડી લેવી પછી વાત લાંબી છે. જેમ કે કોક આપણને એમ કે આ વાતનો અમને છેડો ક્યાંથી મળ્યો? કોકે એવું કીધું જોજે આ અનાજની ચોરીનો છેડો ક્યાંથી મળ્યો? લોકોને મળીએ, આમ જનતાને મળવું, એની હારે વાત કરવાથી ઘણી વાત જાણવા મળે. હું આવી રીતે વિસાવદરની બજારમાં રખડતો હતો એટલે એક ભાઈ મળ્યા ઓશિંતાના હાવ. એટલે મેં કીધું હું છે કેમ છે માર્ગદર્શન આપો. એ કે ભાઈ અમને આ અનાજ બહુ મોડું મળે છે, 28 તારીખે અનાજ આપે છે, તો થોડુંક વહેલું મળે તો અમારે સારું થાય. એને એટલી જ વાત કરી કે અમને મોડું અનાજ મળે છે, થોડુંક વહેલું કરાવો. પણ એ વાતને મેં ઊંધી રીતે વિચારી કે પગાર 1 તારીખે મળે બરાબર વાત છે, 28 તારીખે મળે એમાં કઈક જોલ હોય. એટલે મેં તરત પુરવઠા શાખાના મારા બીજા જિલ્લાના મિત્રોને ફોન કર્યો કે 28 તારીખે અનાજ મળતું હોય તો એની વાહે શું કારણ હોય શકે. એટલે તરત એને કીધું
તો એમાં કંઈક ગમે ગડબડ હોય છે. પછી એણે મને આખું સમજાવ્યું કે કઈ કઈ ગડબડ હોય, ક્યાં ક્યાં ગડબડ હોય, કેવી રીતે ગડબડ હોય. 28 મળેનું કારણ હું મોડા મોડું કેટલા મહિનામાં કઈ તારીખ સુધી મળી જવું જોઈએ, એનથી મોડું કઈ તારીખ સુધી મળવું જોઈએ, મોડું મળવાના કારણો, વ્યાજબી કારણ કેટલા છે, બધું જાણ્યું. અને ત્યાંથી આખા ભોપાળા મગજ દોડાવવાનું ચાલુ કર્યું. આને ફોન કર્યો, ઓલાને ફોન કર્યો, આને પૂછ્યું, તેને પૂછ્યું, એમ કરતા કરતા બધી સિસ્ટમ ખબર પડી ગઈ. તો ક્યાંથી ખબર પડી? ઓલા માણાએ એમ કીધું કે અનાજ મોડું આવે, ત્યાંથી શરૂ થઈ આ વાતનો છેડો. એ માણા ક્યાંથી મળ્યો? એમના હું તો આટા મારતો હતો બજારે વિસાવદર, એનામાંથી. હવે મને આટા મારતા જોઈ ગયો એટલે ભરોસો આવ્યો મારો બેટો ધારાસભ્ય થઈને આટા મારે છે તને કહીએ. હવે આપણે હેલિકોપ્ટરમાં ઉડતા નાનો મને આગળથી દૂરથી સલામ નથી ગીત આવતું આખો રે. દોસ્તો, હું તમને બધાને એટલી વિનંતી કરવા માંગુ છું કે મને પોતાને બહુ ધગશ છે ઘણું સારું કામ કરવાનું. એમાં હું મારી સમજણ, મારી શક્તિ અને મારી આવડતના પ્રમાણમાં ખૂબ મહેનત હું કરવાનું. એમાં હું તમે મને કહેશો તો જ કરીશ, પૂછશો તો જ કરીશ એવું કાંઈ નથી. મને પોતાને જ એવડો હરખ છે કે જિંદગીમાં પહેલી વાર તક મળી છે તો હું શું કામ કરીશ કે જેથી કરીને કાલ સવારે લોકો આપણને યાદ રાખે. પણ એમાં ક્યાંક તમારી જરૂર પડે, કેમ કે હાવ એમ સીધી આંગળીએ ઘી હજુ નીકળવાનું. પણ ક્યાંક તમારી જરૂર પડે કે ભાઈ 50 જણા લઈને જવાનું છે, 100 જણા લઈને જવાનું છે, તો હારે આવશો નહીં આવો? એ હું આશા રાખીશ. બાકી ક્યારે તમને હવે દોડાવવાના નથી કે તમને ક્યાંય હેરાન થવા દેવાના નથી. એ જવાબદારી મારી છે. ખૂબ સારી રીતે બધા કામ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. વિસાવદરમાં એક ઓફિસ ખોલવા માટેનું ફાઇનલ થઈ ગયું છે. ભેસાણમાં ઓફિસ ચાલુ છે. આપણા તાલુકા માટે મારી ગણતરી એવી છે જુનાગઢ સિટીની અંદર જ ઓફિસ ખોલી નાખી. કેમ કે તમારે માનો કે અહીંયા કઈ કામ પડશે, જવું પડશે સરદારબાગ, તો અહીંયા ખોલવું કે માનો ખડિયામાં કે ડુંગરપુરમાં કે આ બાજુના કોઈ ગામમાં કે વડાલમાં કે ચોકીમાં ખોલવાને બદલે સીધે સરદારબાગની અડકે પડકે જો કાંઈક ઓફિસ હોય તો તમારે એક ધક્કે ત્યાં ઓફિસે મળી જાય ને સાહેબ મળે. હું જરાક એવી વેતરણમાં છું, તમે બધા આ પાડો તેમાં આગળ વધારો. એટલે અમારે જુનાગઢ મહાનગરપાલિકાનું કાર્યાલય પાર્ટીનું બની જાય, ધારાસભ્યનું કાર્યાલય થઈ જાય, તમારે બધા ચા પીવાનું ઠેકાણું થઈ જાય જુનાગઢમાં ગાડી. કેમ કે મેં નક્કી કર્યું છે ચૂંટણીમાં કોઈને આપણે સા પાઈ નથી, એટલે હવે પાવાની પાછી બધા. હવે જેટલી વાર આવે એટલી વાર પાવાની. પાછી આવતી ચૂંટણીઓ બંધ, ચૂંટણી દરમિયાન નહીં કાંઈ, ચૂંટણી પછી એમ. એટલે એ જુનાગઢમાં એક કાર્યાલય ખોલવું છે. એની અંદર ઘણા બધા સારા કામ આપણા હસ્તક થાય એનું મેં આયોજન ગોઠવું છે. જેમાં પહેલું કામ આપણે એવું કરવું છે કે નાની મોટી સરકારી યોજનાઓ કાંઈ આવતી હોય, કોઈને કાંઈ 2 પૈસાનો લાભ થતો હોય, કોઈને કાંઈ સાધન સામગ્રી મળતી હોય, કોઈનું ઘર બનતું હોય, કોઈને અનાજ મળતું હોય, તો એ તમામ નાની મોટી યોજનાઓના ફોર્મ ભરી દેવા, અરજીઓ લખી દેવી, સરકારી ઓફિસમાં જઈને આપી આવવા, હારે જવું, ન કરી દેતા હોય તો ફોન કરી દેવો, એ બધું જ કામ ઓફિસથી થાય એવી વેતરણમાં અત્યારે હું લાગેલો છું. પહેલા તબક્કામાં વિસાવદર થશે અને તરત જ તે અમારા રાજુભાઈ બોરફકરિયા જુનાગઢનું કામ જોઈ રહ્યા છે. એટલે એને મેં કીધેલું છે કે આપણે પહેલી તકે જગ્યા ફાઇનલ થઈ જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ફાઇનલ થઈ જાય, રિસોર્સિસ ફાઇનલ થઈ જાય, એના માટે પણ અમે કામમાં લાગેલા છીએ. તમારા બધાનો આશીર્વાદ અને સ્નેહ મળતો રહે એવી હું બધાને પ્રાર્થના કરું છું. બીજી સૌથી મહત્વની 2 બાબત કે આ વાત ભાજપને બિલકુલ હજમ નથી થઈ કે આ ગોપાલ ઇટાલિયા જીતી ગયો, એટલે સતત ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા, એટલે ખરાબ ચિતરવા, એ તો આવો છે એના માટેના ષડયંત્રો ચાલુ થઈ ગયા. પહેલું ષડયંત્ર ભાજપે એવું કર્યું કે મારા નામની એક પત્રિકા બનાવી, જેમાં મારો ઉપર મોટા અક્ષરે નંબર લખ્યો, મોબાઈલ નંબર, મારો ફોટો મૂક્યો ને હેઠે એવું લખ્યું કે હવે હું ધારાસભ્ય થઈ ગયો છું, ઊભા તમારે બોલો, બીપીએલ કાર્ડ જોતું છે, મકાન જોતું છે, ગટર નખાય, રોડ બોલો, ઊભા રીંગણા વેચવા નીકળ્યા, એવી રીતે અંદર લખ્યું. આ પત્રિકા આખા ગુજરાતમાં ભાજપે વાયરલ કરી મારા નંબર સાથે. હવે મને બધા જિલ્લામાં ફોન આવે છે કે આ ભાઈ મકાન કેદુનું પડતર છે, ક્યારે કરી દેશો, બોલ ધારાસભ્ય બની ગયો છે. એટલા બધા ફોન આવે છે કે એની વાત જવા. અને બાકી રહી ગયું તો આ મોરબી વાળી ઘટનામાં મારો નંબર ત્યાં બધે તે ભાજપના જે ગુંડા બદમાશ ટાઈપના માણસો એને વાયરલ કર્યો. આજ સવારથી મારામાં લગભગ 500 ફોન આવ્યા, કાં આવ્યો નહીં, ફાટી રહી, કેમ નો આવ્યો, લઈ લીધું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એટલા બધા ગાલી ગલોચના ફોન મને આજ સવારથી આવ્યા છે. ઉપાડવી સીધી ગાડી ચાલુ કરે, કેમ નો આવ્યો, શું થઈ ગયું, લઈ લીધું, આમ કેમ. અમે ક્યાં કીધું તું આવવાનું?
પણ દોસ્તો આ હલકાઈ કહેવાય. આ હલકાઈ છે. તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દો અને એમ કહો કે આને ગાળું દેવાના ફોન કરો, એ વ્યાજબી વાત છે? હવે થાય છે, હું પ્રભાતપુરમાંથી સરપંચ મને 2-3 વાર ફોન કર્યો, મારે એને વાત ન થઈ ગઈ. મને ખબર છે કે એનો પણ હમ નકરા નકલી ફોન જ આવ્યા કરે, ગાળું ના આનંદ તેના હું થઈ ગયું તેમ થઈ ગયું, કેમ કામે ચડ્યો ને કેમ ફોટો મૂક્યો ને કેમ આવું કર્યું. તો પહેલી વાત એને આ ધંધા ચાલુ કર્યા છે. એના ઈ ધંધામાં ટીવી વાળા એના ભેગા છે. 3 દિવસથી ઉપાડો લીધો છે, પણ કોઈ પૂછતું નથી. ગોપાલ ઇટાલિયા નથી બોલ્યો તો હું કામ આ ધંધો કરો છો? ટીવી વાળાને ખબર જ છે કે હું નથી બોલ્યો, તમને ખબર છે હું નથી બોલ્યો, બધાને ખબર છે કે ઈ બોલ્યો છે. કોઈ એને સવાલ પૂછવાના બદલે મારું ખરાબ કેમ દેખાય, ગોપાલનું ખરાબ કેમ દેખાય, લોકોમાં કેમ બધા અહીંયા બમુડા લઈને આવ્યા બધા વિસાવદર. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે, તમારે શું કેવું છે? પણ એલા કીધું જ નથી. એને ખબર છે ગોપાલ નથી બોલ્યો તો અમદાવાદ ક્યાંય લાંબા થયા. હવે સામાન્ય માણસને શું થાય? આમાં એવું થાય કે ન થાય? મને ખરાબ ચિતરવા માટે, લોકોની નજરમાં જે મને પ્રેમ મળે છે, બહેનોના આશીર્વાદ મળે છે, એ કેમ ઘટે એના માટેના ષડયંત્ર ચાલુ થયા છે. ફેસબુક ઉપર અનેક નકલી આઈડી બનાવ્યા છે. પણ હું તમને એક વિનંતી કરું છું કે ગમે એવા સમાચાર આવે ટીવીમાં કે મોબાઈલમાં, વોટ્સએપમાં, હાવ સાચા સમાચાર હું છે જાણવું હોય તો ગોપાલ ઇટાલિયા નામના ફેસબુકમાં જોઈ લેવા. ન્યા હોય ની સાચું, ન્યા જે ન હોય એમાં પડતા નહીં. કેમ કે હવે આની પાસે બીજો કોઈ રસ્તો, નવરા પડી ગયા, તમે નવરા કર્યા એટલે અપવાદ ફેલાવશો. ગોપાલ ઇટાલિયા નામનું મારું બ્લુ ટિક વાળું એક ફેસબુક આઈડી છે. એમાં તમે બધા જોતા રહેજો, સાચા સમાચાર એમાં આવશે. અને છતાંય કઈ એવી કઈ ગૂંચવણ થાય એવી વાત આવે તો રાકેશભાઈ ફોન કરી પૂછ લેવું, ભાઈ સમાચાર સાચા છે ખોટા? કેમ કે હમણાં આ 2 વર્ષ આ જ આવવાનું અપવાદ ફેલાવશે, એની કઈ બીજો ધંધો નથી. તો તમારા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા લાયક કંઈ પણ કામ હોય તો રૂપાપરા સાહેબ, હરિભાઈ અને આપણા રાકેશભાઈ ત્રણેય મારા લાઈવ સંપર્કમાં છે. ત્રણેય ભાઈ નંબર છે, અમારે ત્રણેયની વાતો થયા કરે છે. એ સિવાય હરેશભાઈ સાવલિયા છે, અમારા જિલ્લાના પ્રમુખ છે, આખા જિલ્લાના, એને પણ તમે કહી શકો છો. અને બાકી જેની પાસે મારો નંબર હોય વોટ્સએપમાં લખીને મને કંઈ સૂચના આપવી હોય, માહિતી આપવી હોય, માર્ગદર્શન આપવું હોય તો એ તમે બધા આપશો તો મને ખુશી થશે. મને તમે બધા આશીર્વાદ આપજો. મારે એક જ વસ્તુની ખાતરી છે કે કામ હું કરી રહ્યો છું, કામ હું કરવાનું છું, પણ જાણતા કે અજાણતા મારાથી કોઈ ભૂલ થાય તો મારું ધ્યાન દોરજો. હું નવો માણસ છું, પહેલી વખત ધારાસભ્ય બન્યો. ક્યારેય મારી દાનત ખરાબ નહીં હોય. કોક માણસ નેતા બને એટલે એની પાસે 100 પ્રશ્નો આવે. 100 પ્રશ્નોની અંદરથી એ માણસે રસ્તો કાઢવાનો હોય. હું જરાક ઉંમર અનુભવમાં નાનો છું, પણ હું તમને 1000% એ વાતની ખાતરી આપું કે હું જે કાંઈ કામ કરીશ એમાં મારી દાનત ખરાબ નહીં હોય. કામ ઓછું થશે, કામ વધુ થશે, કામ પૂરું થશે, કામ અધૂરું થશે, પણ મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય. એ વાતને તમે કાયમ માટે ધ્યાનમાં લેજો. તમને જે દિવસે એમ લાગે ગોપાલની આમાં ખરાબ દાનત છે, તે દિવસે હું ગામમાં આવીશ નહીં, તમે આવવા દેતા નહીં પડે. કામ અધૂરું, વહેલું મોટું, નાનું મોટું થાય, ઈરાદો ખરાબ નહીં હોય મારો, એ મારી ખાતરી છે. કેમ કે મારે ઘણું આગળ જવાનું, આ થોડું ઉભું રહેવાનું છે. હજુ તો ઘણું આગળ મોટી કામ કરવાના છે. સરકારો ચલાવવી છે, હજારો લોકો માટે, ખેડૂતો માટે, ગામડાના માણસો માટે ઘણું કામ કરવાની અમને તમન્ના છે. તો તમે બધાએ પ્રભાતપુર ગામે, આખા પંથકે મારી જેવા નાના જુવાનિયા ઉપર ભરોસો મૂક્યો, મને એક તક આપી, તમે બધાએ આશીર્વાદ આપ્યા, એ બદલ હું તમારા બધાનો ઋણી છું, તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. બહેનોનો વિશેષ હું આભાર માનું છું. કેમ કે